કહું છું આપણા માથે હવે કેટલું દેણું રહ્યું? 3 લાખનું દેણું છે, ભરાતું નથી. કાંઈ નથી ભર્યું અત્યાર સુધી? ક્યાંથી ભરવું? હા, પણ ક્યાંથી ભરાય? બે છોકરા બિચારા કમાય તો છે, પણ બેવનો પગાર ઓછો, અને એમાં ઘરમાં ને ઘરમાં જ આપણે કેટલા જણા, 4 ને 2 6, તો એ બધો પગાર તો આમાં વયો જાય છે, તો કેમ ભરાય? જોઈએ છીએ હવે ધીરે ધીરે છોકરાઓનું ભરવાનું છે. જે પગાર વધે તો ભરાય, નકર પછી તાણ ખેંચમાં આપવાનું. બીજો તો કઈ રસ્તો છે નહીં. બિચારા કાંઈ વધતું નથી વાંહે, જેટલું લાવે છે એટલું તો ઘરમાં નીકળી જાય છે. પણ હું એમ કહું કે આપણે કોકની પાસેથી થોડાક લઈ તો પૂછીના. ઉછીના ભાઈ આ સમયમાં કોઈ ન આપે. તમારે પ્રસંગ કરવો હોય ને તોય ભીણ આવી જાય. એમાં લોકોને ખબર પડે કે આની માથે રૂપિયા થઈ ગયા છે, તો કોઈ ધીરે નહીં. ઉછીનું કોઈ વ્યાજ. એટલે આ બાજુના ગામમાં એક બેન છે, ગાયત્રી બેન કરીને, એ છે ને બધા એને વ્યાજે પૈસા આપે છે. તમે કહેતા હો તો થોડાક લઈ આવું. થોડાક તો આને દઈએ તો એનું મોઢું બંધ થઈ જાય. આપણે કાંઈ વહીવટ કરવો નથી, એ બાબત છોકરાઓ કરશે. બિચારા છોકરાઓ કેમ કરે? સવારથી સાંજ સુધી નોકરી કરીને તૂટી જાય છે, એટલે તો એ લોકો કોઈ બાળક માટે પ્લાન નથી કરતા. જે આવે એને તમે કેમ મોટા કરો ને કેમ ખવડાવો પીવડાવો, એ તો આપણને કહે નહીં, પણ એના મોઢા જોવાથી આપણને ન ખબર પડે? કોઈ દી 4માંથી કોઈ ફરવાઈ ગયું? કોઈએ આપણને એમ કીધું કે મારે આમ જવું છે કે આમ જવું છે? વાત સાચી છે, પણ હવે એમ થાય ને કે જ્યારે ભીડ પડે ને તો હિંમત ન હારી જવાય. હિંમત રાખીએ એટલે હાવ હારા થઈ રહે. બીજું શું? હિંમત તો રાખીએ જ, પણ આ તો ઠીક છે કે આ જેના માથે છે ને એ બિચારો કાંઈ બોલતો નથી, પણ જે દી એને તકલીફ પડી અને ત્યારે આવીને માંગ્યા કે મારે આટલા જોઈએ છે, મારે જરૂર પડી છે, ત્યારે ક્યાં દોડશું આપણે? કઈની વાત થઈ. હવે અત્યારે હું અગાઉ બધું આપણે કોઈ પાસે હાથ લાંબો નથી કરવો, બરાબર? એ જોયું જાય છે. જોયું એનું છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, પાણી પેલા પાળ બંધાય, તો આપણે બચી જઈએ ને ટકીએ જઈએ, નહીં તો આપણા પરથી પછી વિશ્વાસ એ ઉઠી જાય. હવે આ છોકરાઓને જો બીજે જગ્યા ફેરવે અને પગાર વધે તો જ રસ્તો છે, બાકી કોઈ રસ્તો નથી. કોક પાસે લાંબો હાથ કરી તો શું કે એટલે તમારા 2 છોકરા કામે જાય છે, રળે છે, અને એટલું બધું દેણું થઈ ગયું. અમુકની વાત બહાર પડે. એ મોટામાં મોટા ધનિક હોય ને એને ભીડ તો પડે કોક દિવસ, લ્યો. પણ ધનિક હોય એને ભી પડે ને, એની પાસે ધંધો હોય ને મોટો, એટલે લોકો ધીરવા વાળા હોય. અને તમે એમ કહો છો કે આ છોકરાઓ હવે કાંઈક નોકરી ફેરવે તો કાંઈક થાય. આજે એક ધંધામાં ખોટ જ ખોટ છે. કોઈ એમ નથી કહેતું કે અમારો ધંધો હારામાં હારો છે. એ જે આ કારીગરો હોય કે માણા હોય ને એને ઓછા કરવાનું કરતા હોય. એમાં આપણા છોકરાઓને ક્યાંથી કહું કે તમે બીજે નોકરી ગોતો? અને સાંભળો, આપણા છોકરાઓ સમજુ છે, એ ગોતતા જ હોય, એ ભલે આપણને કંઈ કહેતા ન હોય. સારું, હવે આપણે તો મંદિરે આટો મારી આવી. હા છે ને, મારે તો ભૂલાય ગયું. તું મંદિરે આટો મારી આવી ત્યારે સવારમાં, એટલે ભગવાનના દર્શન કરી આવી, એટલે ખોટી ઉબાજી થતી થાય ને બંધ થઈ જાય. મારે છે ને ઘરમાં છે પૂજા કરવાની બાકી જ છે, હું અહીંયા કરીશ, મારે મંદિર નથી જાઉં. હા, એ સારું કર્યું હોય. નકર કીધું હોત ને હાલો હારી, તો હું તો કઈ મંદિરે આવું જ નહીં. મને ખબર હોય પણ હું કહું એ. તો શું કરશું હવે આનું? કાંઈ નહીં, હું ચા બનાવું છું, બેસો શાંતિથી. હા, વાત. ભાભી, અરે બેટી તું બોલ. કઈ જોતું તું તો રસોડામાં આવવાની શું જરૂર હતી? બૂમ પાડી હોત ને તો પણ હું આપી જાત. ભાભી, જોતું નતું, મારે થોડી વાત કરવી હતી તમારી હારે. મારી સાથે વાત? અચ્છા ઠીક. સેલેડ બનાવો છો? હા બોલ, શું વાત કરવી હતી? ભાભી,
મારા પપ્પાને ત્યાં ગંગા પૂજન રાખેલું છે, તો આપણે લોકોએ ત્યાં જવાનું છે. પણ મને કીધા પહેલા ઘરના બીજા બધા સભ્યોને વાત કરી? શું ભાભી, સૌથી પહેલા તો બાને જ વાત કરી હોય ને, અને દેવેનને પણ વાત કરી છે. તો એ લોકોનું કેવું શું છે? તમને શું લાગે છે, બાએ હા પાડી હોય કે ના? ઓબ્વિયસલી ના જ પાડી હોય. સીધું કહી દીધું કે મારે નથી આવું ત્યાં. જો તારા બાપા 2 લાખ રૂપિયા દેતા હોય ને તો હું આવું. બોલો. મને તો છે ને આ બાનું કંઈ સમજાતું નથી. હા, આટલું બધું તો શું પેલું કરવાનું, એ પણ તારા પપ્પા સાથે. આ કેવું છે ખબર છે, બાને ને એવું છે કે તારા બાપા પાસે આટલું બધું છે ને તેમાંથી થોડુંક લઈ લેશું તો કંઈ થશે નહીં, પણ મારા બાપા પાસે કંઈ એટલું બધું નથી હો ને. હા તો ઠીક, હવે બિચારા પાસે થોડા ઘણા પૈસા ટકે હારા છે, તેનો મતલબ એ થોડી હોય કે મારે બધા પૈસા ત્યાંથી જ લેવાના. સાચી વાત છે. અને આમ પણ હા, 1 વાર મદદ કરે, 2 વાર કરે, બહુ તો બહુ 3 વાર કરે. પછી આપણામાં પણ માણસાઈ હોવી જોઈએ. આ વારંવાર આવી રીતના પૈસા માંગવા, પૈસાની લાલચોમાં સંબંધ રાખવો, આ તો ખોટી વાત છે. અને જે પહેલા પૈસા લીધા છે એ હજી સુધી દીધા નથી. માન્યું કે તારા પપ્પાનો સ્વભાવ સારો છે કે એ પૈસા માગે પણ નહીં. આપણે તો આપણા મનથી જોવું જોઈએ ને. હાલો, એ પૈસા તો ન માંગે. આ 2 લાખ જેવી રકમ પછી નો દીધા હોય તો આપણે કયા મોઢે એમને આ લોકોને પગ ઉચકે પછી ત્યાં જતા? નો જ ઉચકે ને. હું નો ઉચકે, આ લોકોનો તો ઉચકે જ, બીજી વારે માંગે એમ છે. એમ નથી કહેતી, એ લોકોનો ન ઉચકે, પણ આપણે તો શરમમાં રહેવાનું ને. હા, આપણે ક્યાંય મોઢું દેખાડવાને લાયક ના રહીએ. અને રહી વાત આવી બધી વાતો સગાવાલામાં પહોંચે એટલે હાવ પૂરું. ક્યાંય સારા પ્રસંગમાં ન જઈએ કે કાંઈ ન થાય આપણીથી. શું કરવાનું ભાભી, હવે સમજાઈને થાકી ગયા. પણ બા દેવેનની વાતે નથી માનતા તો મારી વાત તો શું માનવાના? સાચી વાત છે તારી. જો એ એના પોતાના દીકરાનું ન માને તો પછી આપણું તો શું માનવાના? હે, આપણે તો પારકા ઘરેથી આવેલા છીએ. એ જ ને, પારકા ઘરેથી આવ્યો પણ ત્યાંના જ રૂપિયા જોતા છે. બોલો, એમ ન થાય કે હવે વહુના ઘરના રૂપિયા ન લેવાના હોય? કંઈ વાંધો નહીં, સમય જતાં સમજી જશે. બીજું તો આપણે શું કરવાનું? આપણાથી તો બનતી મહેનત કરી, અને મેં પણ બાને સમજાવવાની કોશિશ કરી, પણ બા છે કે તારું કે મારું, બેમાંથી એકેયનું સાંભળવા. પણ ઈ તો મૂકો, ઈ હું કે ખબર? હા ખબર છે ને, દેવેનને કોબી ને એવું ભાવે, તે બાપુજીને કંઈક બીજું શાક ભાવે. તો ઈ મને કે ગમે તે એક જ શાક બનાવવાનું, અને બીજી છે ને બધી વસ્તુમાં કરકસર કરવાની, તેલ નહીં નાખવાનું, મરચું ઓછું ના. આવું બધું એટલે આવા દિવસો આવી ગયા, પણ હાથે કરીને આવા દિવસો લાવે એવું થઈ ગયું છે. માણસ જીવે શું કરવા? ખાવા, બધી મહેનત શું કરવા? હા, પેટ ભરવા. તો અને બાના તો આટલા વર્ષો ક્યાં કાઢ્યા છે ને મને એ જ નથી સમજાતું. જો એનું છે ને આ ઉંમરમાં તો એને ભગવાનનું નામ લેવાની જરૂર છે. આ ઘરની બધી પંચાયતને વહીવટ કરવાની જરૂર નથી. એવું નથી ભાભી, ઈ આ ઘરના વડીલ છે તો ભલે ને વહીવટ કરતા, અને એનો હક જ છે, પણ કંજૂસાઈ ન કરે એમ. વડીલ તરીકે રહે ને તો સારું લાગે, સમજી તું? અને આમ પણ હા, તારા પપ્પાના ઘરે પ્રસંગ છે તો હું તો આવીશ. આપણે બે સાથે જ જઈ આવશું. મને પૂરી ઉમ્મીદ હતી ભાભી કે કોઈ આવે કે ન આવે, બાકી તમે તો આવશો જ. હા તો તું મારી નાની બેન સમાન છે, ન આવું તો તને ખોટું લાગી જાય. પણ બા તમને આવવા દેશે? બાને જોઈ લેશું, કંઈક કરીશું હવે આડાવડું. બીજું તો આમાં કેવું થાય ખબર ભાભી, કે આપણે એની પાસેથી લેવું છે બધું, પણ એના પ્રસંગમાં જ હાજરી નથી દેવી, તો આવું થોડી હાલે? નો જ ચાલે ને. હે, આની પહેલાના 50,000 લીધેલા છે. કોઈ દી મારા બાપા એક વખત એમ નથી કીધું કે આમ કે આમ. તો આવો પ્રસંગ હોય તો આ લોકોએ પહેલા દોડીને જવું જોઈએ. આમ પણ જો હું તારી હારે આવવાની વાત કરીશ ને તો બા એમ જ કહેશે કે તું અને સ્વીટી બંને એક થઈ ગયા છો, અને એક થઈને મને કે કરો છો. પણ કંઈ નહીં, હાલ ને જોઈ લેશું. હું સલાડ બનાવી નાખું. હું કપડાં લેવા જાઉં છું અગાશી ઉપર. હા લે ચાલ. સાગર હા ભાઈ, સંભળાય છે. તો પછી જવાબ તો આપો. અરે પણ તને જવાબ આપું તો જ તને ખબર પડે કે મને સંભળાય છે. હા, ના, મારા કાનનું જરાય કાચું નથી. પછી મને એવું લાગે કે તમે મને ઇગ્નોર કરો છો. અરે પણ તને શું કામ ઇગ્નોર કરવું, એ પણ સવારના પોરમાં? બોલ, શું છે? પછી તમે અહીંયા માથું ઓળવો છો અને ટિફિન તૈયાર થઈ ગયું છે. શું વાત કરે છે? હા, ટિફિન તૈયાર પણ કરી દીધું તે? કેમ આવી રીતના પૂછો છો? ના ના, એટલે
વહેલા વહેલા તૈયાર થઈ ગયું ને એટલે મને થયું કે પૂછી લઉં એમ આ તો આજે વહેલા ઉઠી હતી અને મને ખબર હતી કે તમારા માટે ટિફિન બનાવવાનું છે એટલા માટે ફટાફટ તૈયાર કરી દીધું મેં ટિફિન. સરસ લ્યો આ ટિફિન બનાવી દીધું ને એ માટે તારો ખૂબ ખૂબ આભાર. વાહ, એટલે હવે તમે મારો આભાર માનજો, પત્નીનો ઉપકાર માનજો એમ? ના ના એવું નથી, પણ કહેવાય ને કે પત્ની જો પતિનું કામ કરે તો પતિની પણ ફરજમાં આવે કે કોઈ વાર એના વખાણ કરી લે, એને ધન્યવાદ કહી દે. તો કંઈ તૂટી મરવાનો છું હું? ના, એવું તો નથી, પણ મને એક વાત પૂછવી છે તમને. શું? આજકાલ તમે ટિફિન કેમ નહોતા લઈ જતા અને મને કાંઈ કહેતા પણ નહોતા? એનું પણ કારણ છે. એનું વળી શું કારણ છે? એમાં એવું છે ને કે તને તો ખબર છે મારે સવારમાં વહેલું જવાનું હોય છે. તું આખો દિવસ ઘરના કામ કરતી હોય છે, રાત્રે પણ કામ પતાવીને સૂવે ને ત્યાં 11, 11:30, 12 વાગી જાય છે. ઓહો, અને પાછું સવારે વહેલું ઉઠીને મારા માટે ટિફિન બનાવવું, નાસ્તો બનાવવું. એટલે મેં વિચાર્યું કે તને ખોટે ખોટી ઉપાધિ દેવી, ખોટે ખોટું ટેન્શન દેવું, વધારે પડતું કામ દેવું, એના કરતાં હું કેન્ટીનમાં જ જમી લઉં. અરે વાહ, તમને તમારી પત્નીની આટલી બધી દયા આવે છે? લે, તને શું લાગે છે હું કઈ તને પ્રેમ નથી કરતો? ખાલી આમને નવી નવાઈનો પરણી લઈ આવ્યો છું? ના ના, એવું નથી, પણ આટલી બધી પણ દયા ન ખાવી જોઈએ પત્નીની. હા તો જવા દો, ચાલો આજથી દયા ખાવાનું બંધ. હા, આજથી રોજ ટિફિન લઈ જવાનું. ના ના એમ નહીં, તો? દયા ખાવાનું બંધ એટલે આજથી 3 ટાઈમ ટિફિન તો મૂક પડતું, તારે ગરમા ગરમ જ જમાડવાનું. સવારમાં નાસ્તો ગરમા ગરમ જોશે, બપોરે ઓફિસે આવીને ટિફિન આપી જવાનું, એ પણ ગરમા ગરમ. સાગર, હા, આટલું બધું પણ ઉપકાર કરવાનું નહોતું કીધું. શરૂઆત તો તે જ કરી હતી. જો આવું ન ચાલે હો. અને આમ પણ આ બહારનું રોજ ના ખવાય, પછી પેટમાં છે ને ગડબડ થઈ જાય. અને આ તમારું પેટ કેટલું બધું વધી ગયું છે. પહેલા કેટલા હતા સ્લિમ સ્લિમ મસ્તીના, અને હવે જો. જો એક વાત કહું, હમ, હંમેશા જિંદગીમાં ગુજરાતી લોકોની એક વાત ફિક્સ હોય શું? કે જે વ્યક્તિનું પેટ મોટું હોય ને હમ, એ વ્યક્તિ શરીરથી પણ સુખી અને જીવનથી પણ સુખી. હા એ તો છે, પણ આ તમારી બોડી પ્રમાણે છે ને આ ફાંદો સારો નથી લાગતો તમને. હા તે હું જીમ જવાનો છું, આ તો સવારમાં ભેગું થતું નથી. બહારનું ખાવાનું બંધ કરી દો ને તો જીમ જવાની કાંઈ જરૂર નથી. બસ ખાલી બહારનું ખાવાનું બંધ કરી દેવાય. આ જીમમાં ખોટા પૈસા ભરવા ન જવાય. સારું હા બાપા. હે દેવીમાં, તમારી બધી જ વાતો મેં સાંભળી લીધી, સમજી લીધી. આજ પછી બહારનું બધુંય ખાવાનું બંધ. હું એક ખાશ, તમારે નહીં ખાવાનું. કેમ ભાઈ? આ તારા શરીરમાં કંઈક અલગ કેમ ભાઈ તારા શરીરમાં કંઈક અલગ સિસ્ટમ ફિટ કરેલી છે ના કે બેટા. તું બહારનું ખા તો તને કાંઈ ન થાય, પણ- તારું શરીર ના વધે, તને એમ નેમ તું એ જેવી છે એવી ને એવી રહે? હા, કારણ કે હું તમારી જેમ રોજ બહારનું નથી ઠૂસતી, સમજ્યા? ખબર છે આ માર્કેટમાં ગઈ ન થાય 50-60 રૂપિયાની પાણીપુરી ઠૂસી જાય છે. જીવન જરૂરિયાત વસ્તુ છે પાણીપુરી. અને આમ પણ આ પાણીપુરી ખાવાથી શરીરમાં પાણી ન ઘટે, ખબર છે તમને? એના કરતા છે ને રોજ પાણી પીવાનું ચાલુ કરો તોય નહીં ઘટે, સમજી? પણ સાથે સાથે થોડીક પૂરી આવે ને તો આપણા શરીરમાં સારું લાગે એટલા માટે. હે હા. સીધે સીધું કહી દે ને કે પાણીપુરી ખાતા વગર મજા નથી આવતી, ખોટે ખોટું શરીરમાં આ ન ઘટે ઓલું ન ઘટે. સાગર, હા આ હું તમારી વાત કરું છું અને તમે હરીફરીને મારી ઉપર જ આવો છો નહીં? એ તો જો તમે કોઈની પર આમ આંગળી ચીંધો ને તો બીજી 3 તમારી સામે જ હોય. એટલે તમે કહેવા શું માંગો છો? મેં તમારી સામે આંગળી સીંધી એટલે તમે 3 આંગળી મારી ઉપર સીંધી એમ? ના ના એવું કંઈ નથી, હું તો ખાલી જસ્ટ તને કહી રહ્યો છું કે તને પાણીપુરી ભાવે છે, મને પણ બહારનો નાસ્તો કરવો ભાવે છે. પણ હવેથી હું પણ ધ્યાન રાખીશ, તું પણ ધ્યાન રાખજે. અને તને એવું હોય જ કે મારી માટે ટિફિન બનાવવું છે તો બનાવી નાખ. ટિફિન તૈયાર છે, મારે બહુ બધા કામ છે. સવારમાં તમારે તો કઈ કામ કરાવવાનું મોડું હોતું થાય નથી. છે, મોડું. હાલ હા તો દઈ દે ટિફિન. ટિફિન હું કહેતી હતી તું બોલાવ્યા કરતી હતી? હા બા, હા મારા પિયર જવાનું હતું. કેમ? હું છે ત્યાં? અને મારે એકલાએ નહીં, તમારે અને પપ્પાએ બંને આવવાનું છે. હું છે એ કહીશ? બા, મારા પપ્પાની લોકોએ આ ગંગા પૂજન રખાયું છે, એટલે તમને લોકોને પણ આમંત્રણ આપ્યું છે. તો આપણે સહપરિવાર ત્યાં જવાનું છે. હું તો નહીં આવું. પણ કેમ? તારા સસરાય નહીં આવે. પણ બા, શું કામ? કંઈ કારણ તો હોય ને.
હોય જ ને. તું ને દેવેન જઈ આવ. પણ વડીલ તરીકે તમારે આવવું પડે અને ખાસ મારા ઘરેથી આમંત્રણ આપ્યું છે તો તમારે આવવું જોઈએ બા. આવવું તો જોઈએ પણ આવવાનું મન નથી થતું. પણ એવું તો શું છે કે આવવાનું મન નથી થતું? અમારાથી કઈ ભૂલ થઈ છે? કોઈનાથી ભૂલ નથી થઈ. ભૂલ છે અમારા નસીબની. અમારે માથે 3 લાખનું દેવું થઈ ગયું છે અને આ 2 છોકરાઓના પગાર ઓછા. કાંઈ બચતું તો છે નહીં કે હાલો જેનું દેણું છે એને આપી દઈ થોડા થોડા કરીને. બા હવે તમારા માથે દેણું થયું છે તે મારી આ મારા પરિવાર ઉપર શું કામ ઉતારો છો? એક વખત તો પ્રસંગ આવ્યો છે અને કે છે તો આપણે જાવું જોઈએ, એટલે તમે બધી નારાજગી દૂર કરો અને જે થઈ ગયું છે તો થઈ જ ગયું છે. પણ એમાં નારાજગી નથી. અમારે તમારી હારે કોઈ નારાજગી નથી, પણ અમારા માથે આવડું મોટું સંકટ હોય તો અમે કઈ ખુશીના ત્યાં આવીએ? અમારો મૂડ ન હોય. એક કામ કર, શું? તું જાય જ છે ને તાર બાપુને ત્યાં, તો અને આપણે માથે આટલું દેવું છે, હમણાં ઉતારાતું નથી, આ લોકોના પગાર ટૂંકા છે, તો તારા પપ્પાને એમ કે 1-2 લાખ આપો તો થોડુંક અમારે ચૂકવાઈ જાય. શું બોલો છો બા? અમારે લીધે તમારું દેણું થોડી થયું છે કે અમે લોકો પૈસા આપીએ. જરૂરી છે. અત્યારે અમારી જગ્યાએ તારા મા બાપને થઈ ગયું હોત દેણું અને એણે અમને વિનંતી કરી હોત તો આપણી પાસે હોત તો આપણે દેત જ ને. એમાં કંઈ કોઈના લીધે થયું હોય એવું ન હોય. પણ અત્યારે તું આ ઘરની વહુ છે તો આપણા ઘરમાં જે સંકટ આવે એ તારું સંકટ કહેવાય ને. તો પપ્પાને કહી શકે ને કે થોડીક મદદ કરો, પછી થશે એટલે દઈ દઈશું. જરાય નહીં હો ને. આની પહેલા પણ દેવેને આવી રીતના મારા પપ્પા પાસેથી ઘણા પૈસા લીધા છે. નથી લીધા એમ નહીં, અને દર વખતે મારા પપ્પાએ દીધું જ છે. પણ આ 2 લાખ જેવી રકમ, સોરી બા, આ વસ્તુ અમારાથી નહીં થાય. તમે આવો તોય ઠીક અને ન આવો તોય ઠીક, બાકી આ પૈસાની વ્યવસ્થા તો તમારે લોકોએ જાતે જ કરવી પડશે. જોઈ લીધું, સમજી લીધું. ઘરની વહુ અત્યારે હવે આ ઘરની આબરૂ એ તારી આબરૂ કહેવાય. ઉલટાનું કાંઈ હું ન કહું ને તો એ તારે સામેથી કહેવું જોઈએ કે તમે ચિંતા ન કરો, હું મારા પપ્પાને કહીશ, થોડી ઘણી થશે એટલી મદદ કરશે. ભલે ને મેં 1-2 લાખનું કીધું, પણ એમની પાસે જેટલી સગવડ થતી હોય એટલી દેશે તોય એટલી ઓછી. મારી પાસે હોત ને બા તો બધી વસ્તુ તમને દઈ દે, પણ મારા નામે તો કઈ છે નહીં. અને કહેવાય ને, દીકરીએ હવે પિયર છોડ્યા પછી ત્યાંનું એક વસ્તુ પણ ના ખપે, એટલે એ વસ્તુ ના જ લેવાય. એ તો તમને ખબર છે ને. આપણે એમને એમ નથી જોતી ને. અને લગ્ન તારા થયા છે, એની સાથે સાથે 2 પરિવારનો સંબંધ બંધાયો છે. એટલે અત્યારે અમે લોકો તારા ને મારા નહીં પણ સંબંધથી બંધાયેલા છીએ. જો સંબંધથી જ બંધાયેલા હોત ને તો અત્યારે જે આ પ્રસંગ છે ને એની ઉપર તમે દેણાની વાત ના કાઢે. પેલા અમારો પ્રસંગ સુધારે, પછી આ બધી વાત થઈ શકતી હતી બા. પણ સ્વીટી, અત્યારે અમે લોકો આટલા બધા ટેન્શનમાં છીએ. અમે કઈ ખુશીમાં ત્યાં આવીએ, અને આવીએ તો સારા ન લાગીએ. અને ત્યાં આવીએ એટલે કંઈક તો ચાંદલો કરવો પડે ને. ગંગા પૂજન રાખ્યું છે, કંઈ ત્યાં જઈને કંઈ ખાલી ખાઈ પીને ને પ્રસાદ લઈને તો આવતું રહેવાય નહીં. બા એવું કોણ કે છે તમને કે તમે કંઈક દ્યો તો જ અમારા પરિવારને ગમે? અરે તમે ખાલી હેતથી આવો ને તોય મારા બાપાને કઈ તકલીફ ન હોય. અમે આવશું ને, અને જો કાંઈ નહીં આપી શકીએ ને તો અમારા ગયા પછી એ લોકો જ કહેશે, આ તારા સાસરીવાળા કેવા છે કે પોથી ઉપર થોડુંક મૂકીને ન ગયા. બા હું સાચું કહું છું કે તમે જેટલું વિચારો છો ને એની કરતા આટલું અમલ મૂકી દો ને તો વધુ સારું પડે. બાકી જો તમને એવી આશા હોય ને કે હું મારા બાપાને ત્યાંથી 2 લાખ રૂપિયા લઈને આવું તો એ તો ક્યારેય શક્ય નહીં બને. 2 લાખનું કહેતી જ નથી, છતાં એકવાર ખાલી તારા પપ્પાને પૂછી જોજે કે ભાઈ આવું આવું મારા સાસુ સસરાને માથે તકલીફ છે અને હમણાં અમારે પૈસેથી અમે ટૂંકા છીએ, થોડીક મદદ કરો તો વધારે સારું. હું બીજું કાંઈ નથી કહેતી તને. પૂછવાનો તો સવાલ જ ઊભો નથી થતો. મારે શરમાવા જેવું થાય એ વસ્તુ શું કામ હું કરું? અને જો 2 છોકરા છે ઘરમાં, હવે 2 માંથી એકેય હરખું કમાતા જ નથી, તેમાં અમારા પરિવારનો શું વાંક છે? કમાતા નથી એટલે 2 જણા મહેનત તો કરે જ છે. હા, હજી એનું નસીબનું પાંદડું ખુલ્યું નથી તેમાં કોઈ શું કરે? તો પણ બા એ નસીબના પાંદડા ક્યારે ખુલશે? હે
હવે એનો તો સમય આવશે ત્યારે. પણ લગન થઈ ગયા, હજી નથી ખુલ્યા એના નસીબના પાંદડા, તો હવે કેટલી રાહ જોવાની? એક મિનિટ, એનું નસીબ એવી રાહ જોતું હતું કે એના લગ્ન થાય પછી અમે ખુલીએ, એવું ન હોય. વહુના પગલા જો સારા આવ્યા હોય ને તો તરત ખુલી જાય. લ્યો હવે આમાંય તમને છે ને એક કઈ રીતના પહોંચી નહીં રહેવાય. જો બા, મારે શાક બનાવવું છે, તમે જાઓ, જમવાનું તૈયાર થાય ને એટલે હું તમને બોલાવી લઈશ. હા, બાકી તું જેમ કહે છે ને કે લગ્ન થઈ ગયા તોય નસીબના પાંદડા ખુલ્યા નહીં, એનું કારણ શું હોઈ શકે એ તું સમજી શકે છે. શું શું હોઈ શકે? હા, પહેલેથી કામ કરવાની દાનત જ નથી બેયની, અને દેણા તો જ કર્યા હોય ને, એમને થોડી કર્યા હોય. નસીબના પાંદડા. એવી મોટી ઉપાધિ આવીને પડી છે. જરૂર હતી ત્યારે પૈસા લેતા તો લેવાઈ ગયા. ચૂકવી દેશું. ખબર નહોતી કે છોકરાઓ બિચારા આટલું ઓછું કમાતા હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, હા બા. તને એક વાત કેવી છે પણ કહેતા જીભ નથી ઉપડતી. બોલો ને બા, શું વાત કરવી છે? પેલા નટુભાઈને આપણે 50,000 દેવાના છે ને કેટલા વખતથી મને કહે છે અને હું એને વાયદા પર વાયદા કર્યા કરું છું. હા મમ્મી, તમે મારા પપ્પાને વાત કરો ને કે નટુભાઈને સમજાવે. અમારે પણ પૈસા આપી જ દેવા છે, રાખવા નથી. પણ હવે અત્યારે અમારી પાસે પૈસાની કોઈ જોગવાઈ જ નથી, તો અમે કઈ રીતે પૈસા આપીએ? બેટા, હું અને તારા પપ્પા આ જ વાતને લઈને ચિંતામાં છીએ. ખબર જ છે કે તમારા બંનેનો પગાર બહુ ઓછો છે, ઘર જ માંડ ચાલે છે. અરે 30 તારીખ આવતા આવતા તો લગભગ તળિયા ઝાટક થઈ જાય છે. એમાં ક્યાંથી આપીએ? અમારે વાત થાય જ છે, પણ હવે નટુભાઈને કેટલુંક સમજાવું, કેટલો વખત થઈ ગયો એ માગે છે. વાત બધી સાચી મમ્મી તમારી, કે નટુભાઈનો કોઈ વાંક નથી. એમને પણ એમના યોગ્ય સમયે પૈસા આપવા જોઈએ. અમારે પણ આપી જ દેવા છે, પણ કહેવાય ને કે છે જ નહીં તો ક્યાંથી પૂરા પાડું? સાચી વાત છે. મેં તો 2-3 જગ્યાએ વ્યાજવા પૈસા માંગવાની કોશિશ કરી હતી, પણ અત્યારે માર્કેટમાં જેટલી મંદી છે ને કે કોઈ પૈસા ધીરે ને એવું છે જ નહીં. હા, આ તો જો બેટા, હું તને કહેવાની એ નહોતી. મેં તને ન કીધું મારી જીભ નથી ઉપડતી, પણ આ તો 2-4-5 વાર નટુભાઈએ યાદ કરાવ્યું ને એટલે મારે તને કહેવું પડ્યું. હા બા, મને પણ ખબર છે કે તમે મારું અને નાનકાનું બહુ વિચારો છો. અમને લોકોને બહુ જ સપોર્ટ આપ્યો છે તમે. પણ શું કરીએ, અમારે પણ સારું એવું કમાવવું છે, સારો એવો પગાર લાવવો છે, પણ ભેગું જ નથી થતું. કહેવાય ને કે અત્યારે એક સાંધવા જોઈએ ને તો 13 તૂટે છે. તારા પપ્પાએ તો મને એમ કીધું કે તું છોકરાઓને કહે ને કે ક્યાંક બીજે નોકરી ગોતે. મેં કીધું અત્યારે બધે મંદી ચાલે છે, જેને ત્યાં છે ને સ્ટાફ એ લોકો ઓછો કરે છે, તો એમાં આપણા વાળાને એમ કહીએ કે તમે બીજે ગોતો તો બીજે તો આના કરતાંય પગાર ઓછા હશે. બિચારા ક્યાં જાય ને એવું કરે. મેં કીધું જો એ લોકો સમજુ છે, એ લોકો તો બીજે ટ્રાય કરતા જ હોય, પણ હવે મળવી એ જોઈએ ને. કારણ કે બા, અત્યારે ક્યાંય બીજી નોકરી મળવી ને એ ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે અત્યારે બધે જ હરીફાઈનો સમય થઈ ગયો છે. હરીફાઈમાં જ ધંધાઓ ચાલે છે, હરીફાઈમાં જ નોકરીઓ ચાલે છે, અને આપણે આપણી નોકરી મૂકીએ ને એટલે આપણી પાછળ 4-5 જણા ઊભા જ હોય છે આપણી નોકરી લેવા માટે. હા, એટલે હમણાં તો એ છોડાય જ નહીં. સારું, જે થાય એ જોઈ જશે. બીજું એટલે જ કહું છું કે તમે છે ને મારા પપ્પા સાથે શાંતિથી બેસી અને વાત કરો. એવું હોય ને તો નટુભાઈને ઘરે બોલાવો, અથવા તમે લોકો નટુભાઈના ઘરે જાઓ અને એમને સમજાવવાની કોશિશ કરો કે થોડોક સમય. એક વાત કહું સાગર, હા, આપણે નટુભાઈ પાસેથી ઘણા વખતથી લીધા છે, બહુ સમય થઈ ગયો, પણ એણે બિચારાએ કોઈ દી આપણને યાદેય નથી કરાવ્યું. પણ અત્યારે એ 2-3 વખત મળ્યા ને તો એ યાદ કરાવતા હતા, એટલે એને તકલીફ હશે તો જ યાદ કરાવે ને. પછી એવા સારા માણસની સામે આપણે સિંગડા ઊંચા ન કરાય. ના હવે એવું કરવાની તો કોઈ જરૂર જ નથી ને એવું તો કરવું પણ નથી. કહેવાય છે ને કે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ
કે હે મારા નાથ, જેનો પણ આપણી પાસે ઉપકાર કે જેની પણ આપણી પાસે મૂડી હોય ને એની બધી મૂડી ચૂકવાઈ જાય. કોઈનું આપણે ખોટું કરવું જ નથી. ને બેટા શું છે કહું તને, આટલા વખતથી તો નહોતું કીધું, હમ. ને હવે આજે કહું છું. આ તમારા બેવના લગ્ન કરાવવામાં મારી પાસે જે થોડું ઘણું સોનું હતું ને એ બધું અમે લોકોએ આપી દીધું કે તમારા લગ્ન પ્રસંગ તો પતે. એટલે અમારી પાસે એવી કોઈ મૂડી નહોતી વધારાની, અને પાછું ઉપરથી બીજા 3 લાખનું દેવું નથી થઈ ગયું, એ ચૂકવવાનું બાકી છે. થઈ રહેશે, બીજું શું. હા, ગુડ મોર્નિંગ. વેરી બેડ મોર્નિંગ. હા, કેમ, શું થયું? તમે કઈ બહાર જાઓ છો? હા, કેમ? ક્યાં? કામથી. તમને મારે કહેવાનું હતું, મારા પપ્પાએ એણે ગંગા પૂજન રખાવેલું છે, તો સ ફેમિલી ત્યાં જવાનું આમંત્રણ છે. આજે અત્યારે? અત્યારે ને અત્યારે વાત નથી. તો હા, હું તમને જણાવું છું કે આપણે જવાનું છે, ફોન આવશે. હા, તો જશું ને આપણે, એમાં ક્યાં ના છે. ક્યાંથી જશું? સહકુટુંબ જવાનું કીધું છે. બાને આ વિશે મેં વાત કરી તો બાએ મને ચોખ્ખું કીધું કે હું અને તારા પપ્પા બંને નહીં આવે. કેમ? શું કેમ? હા, બા જો ને, હા, અજીબ હઠ લઈને બેઠી ગયા છે. તું મને કઈ ખુલ્લેથી વાત કરી તો ખબર પડે ને, એક પછી એક જેમ પૂછતો જાવ એમ તું કહે છે. દેવ, તમારે લોકોને 3 લાખનું, મતલબ કે આપણા ઘરમાં છે, આપણે 3 લાખનું લેણું છે, અને બા એમ કે છે કે અમે તમારે કઈ પ્રસંગમાં નહીં આવીએ, પણ જો તું ત્યાં જતી હોય ને તો તારા બાપા પાસેથી 2 લાખ રૂપિયા લેતી આવજે. હવે લેણા માટેથી મારે મારા બાપા પાસે 2 લાખ રૂપિયા મંગાય? આવું હોય? આવ હા, હવે મારે 3 લાખનું દેણું તો છે, પણ હું શું કહું છું કે તારા પપ્પા કદાચ એકાદી વાર મદદ કરી દે તો શું વાંધો નહીં. એટલે તમે હવે આવા થઈ ગયા એમ ને, મદદ કરી દે એમ નહીં. ત્યાંથી છે ને મને અહીંયા વડાવી દીધી છે હો ને, હવે ત્યાં મારો કોઈ હક ન લાગે. અને તમારે જ્યારે પૈસા જોતા હોય ને, ખબર ને, ત્યારે તમે મુફત માંગ્યા જ છે, મારા પપ્પાએ દીધા જ છે. પછી આ 2 લાખ રૂપિયા કંઈક થોડી પછી શરમ કરી જવાની હોય. અમારા લીધે લેણા થયા જ તમારા? ના ના, એવું પણ નથી કે તમારા લીધે લેણું છે. અમારું લેણું તો પહેલેથી હતું જ, એટલે લગ્ન થયા એ પહેલા હતું જ. અને એમાં પાછા તમારા મમ્મી એમ કે વહુના પગલા કેવા હોય કોને ખબર. જ્યારે લેણું પહેલેથી જ હતું, બરાબર છે, તો આવું બધું બોલવાનું શું આવે? એટલે એ તો મેં સાંભળેલું છે કે ઘરે લક્ષ્મી આવે ને તો એના પગલા જો હારા હોય તો પાવન થઈ જાય. લક્ષ્મી આવતા પહેલા જ કાંડ કરી નાખ્યા હોય તો પાવન થવાનો તો સવાલ જ ઉભો નથી થતો. તારી આ વાત એ સાચી છે, પણ કઈ સુધારો આવે તો પગલા હારા ગણે એમ. સુધારો ત્યારે આવે ને દેવે, જ્યારે આપણે હરખી રીતના કામ ધંધો કરવાની છે ને આવડત હોય. આ 2 ભાઈઓ છો ઘરમાં, તો 2 માંથી કોઈએ કમાવું જ નથી સરખું, તો લેણા ક્યાંથી ભરાય? અને ભરવા જ હોય ને તો રાત દી મહેનત કરવી પડે. તમારે તો નકરી રજાઓ જ પાડવી છે. કેટલા વાગ્યા? 10 વાગ્યા, તો જે અહીંયા જ છો. ઓફિસનો ટાઈમ બધાને 7 ને 8 વાગ્યાનો હોય, 10 વાગ્યાથી તમારે ઘરમાં જ રહેવું છે. આ બધું તું એટલે બોલે છે કારણ કે આ સમય મારો ખરાબ ચાલે છે, મારી નસીબની આડે પાંદડું છે. તમે પણ આ પાંદડું જ્યારે ખસશે ને ત્યારે તને ખબર પડશે, ત્યારે પછતાવો થાય. કયા પાંદડા નડે તમને લોકોને? હે, તમે તમારી માં 2 અમારા છોકરાના નસીબના પાંદડા ખુલશે. કયા પાંદડા? પેલા તો તમારી માં કેમ કરે? માં તો તારી થાય. તો સમજે છે મને? હે, મારા પોતાના હોય ને મને એમ નો કે જા તું જઈને પૈસા લઈ આવ. ઈ મને સમજવાની કોશિશ કરે. તાલી એક હાથે નો વાગે સ્વીટી. એટલે આમાં મેં લેણા કર્યા, તાળી એક હાથે નો વાગે. હું એવું પણ નથી કહેતો. પણ મતલબ કાઈ પણ બોલવાનું એમ. જો સવારમાં આપણે કોઈ મગજમારી કરવી નથી. તારા ઘરે જાવ જાજે. તમે નહીં આવો, તમે નહીં આવો એમ. ગંગા પૂજન છો, તમે નહીં આવો. ગંગા પૂજન હોય કે જમુના પૂજન હોય, જેમ તું તારા મા બાપની વાત માને છે એ મારે મારા મા બાપની જ વાત માનવાની રહી. સમજી? એટલે આ તમે બધા ઈ હઠ ઉપર છો હે ને કે ગમે તે થાય પૈસા તો તારે ત્યાંથી લાવવા જ પડશે. એક વખત તમે એમ કીધું કે મારી બાને સમજાવો, એક વખત કીધું. ચાલ
હું કોશિશ કરું છું સમજાવવાની, પણ એનાથી શું થશે? અમારા ઉપર જે 3 લાખ રૂપિયાનું દેણું છે એ ઓછું થઈ જવાનું છે. જો હું મારા મમ્મીને સમજાવું અને ઓછું થઈ જતું હોય તો હમણાં જ સમજાવી દઉં. સમજાવો જ ઓછું થાય કે ના થાય આ કીધું ને, કોશિશ કરવામાં કાંઈ ના છે. ચાલ અરે મારા મમ્મીએ જે કીધું ને કે તું તારા ઘરેથી 2 લાખ રૂપિયા લઈને આવે તો એનાથી અમારા ઘરનું દેણું ઓછું થાય છે, એ વાત તો ફાઇનલ છે. તમને છે ને એક કઈ વસ્તુની બુદ્ધિ જ નથી. કહું છું કે એક વખત સમજાવવાની ટ્રાય કરો. તમારે મારું ન માનવું હોય તો હાવ થેલા પેક કરાવડાવી દો, હાવ જતી રહો. અચ્છા, એટલું બધું કે તું ઘરે જવા તૈયાર થઈ ગઈ? કેમ કે તમે લોકો સમજતા જ નથી. તો આ કેટલું સમજાવવાનું હોય? બાર 2 જગ્યાએ જઈને પૂછજો કે જે દેણા છે ને પતિએ કર્યા હોય કે પત્ની ભરે પોતાના પિયરિયામાંથી લાવીને. કઈ પણ સમજ્યા વગર સીધું બસ કા મને ઘરે મોકલી દો, છૂટાછેડા આપી દો, આમ કરી દો, તેમ કરી દો. કઈ રીતે તમે કહી શકો આ બધું? જે મોઢે તમે લોકો કયો છો, તમને લોકોને જરાય શરમ ચાલો મારા સસરાએ કદાચ મને મદદ કરી દીધી તો કાલ સવારે કદાચ એવું બન્યું કે તમારી ઘરે મદદ કરવાની થઈ તો હું નહીં કરી શકું. અને કદાચ એવું પણ બને કે કાલ સવારે હું સદ્ધર થઈ ગયો તો તમારા આપેલા 2 લાખ રૂપિયાનો હું કેટલો ઋણી હશ તમારા ઘર ઉપર. સાંભળી લો, સદ્ધર થાવ ને એ દિવસે પહેલા છે ને તમારું આ દેણું કરજો, હો ને? પછી બીજી વાત. અને હવે જાતા હોય તો જાઓ અને બાને સમજાવો, પછી જ મારી પાસે આવજો. તલ, હું ઓફિસે જાઉં છું. હા, શું ઓફિસે જાઉં છું? આ અરે. ટિફિન નથી લઈ જવાનું? લે ટિફિન બનાવી નાખ્યું તે? તે બનાવ્યું છે ને. આજે આ સુરત દાદા ક્યાંથી ઉગ્યા? કેમ આવું બોલો છો? ના ના, એટલે આવું કાર્યક્રમ અમુક વાર જ બને છે ને, મિરેકલ કહેવાય, મિરેકલ. આ તો પછી કઈ રોજ થોડું બહારનું ખવાય, એટલા માટે ટિફિન આજે બનાવીશ નાખ્યું. આજે તો છે ને તે મારું મૂડ બગાડી નાખ્યું. સાગર, હા, મૂળ બગાડ્યું. એવું જ થયું ને, કારણ કે હું છે ને રોજ જ આ હારું બોલે રેસ્ટોરન્ટ છે ને, હાય 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 શું જમવાનું બનાવે છે પેલા શાંતિ કાકા, એમના હાથનું જમું છું ને તો હમણાં જો આ મારો 5 કિલો વજન એ વધી ગયું. એટલે તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું એમ ને? એટલે અરે ના ના, તારા હાથનું જમવાનું સારું હોય છે, ના હોય. પણ આજે શાંતિ કાકા અને પૂની કાકી ઈ જે જમવાનું બનાવે છે, હાય 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 હાય. જો પૂની કાકી મારી ઉંમરના હોત ને તો એને લગન કરી. સાગર, આ કેવી વાત કરો છો? લગન કરી લેવા છે તમારે એની હારે? કોઈ દિવસ મારા વખાણ તો આવી રીતના ના કરે કે મેં સારી રોટલી બનાવી, સારું શાક બનાવ્યું, તમારી ફેવરેટ વસ્તુ બનાવું ત્યારે પણ ના કીધું કોઈ દી. અરે ફ્લો શું અરે? ફ્લો માં નીકળી ગઈ. વાહ, તમારું ફ્લો ક્યારેક તો લગન કરીને આવશો તો એમ કહેશો ફ્લો માં લગ્ન કરાઈ ગયા તો. એવું ના કહું ને, કારણ કે મારાથી છે ને અમારી એક પણ નથી સચવાતી તો બીજીને તો ક્યાંથી લાવું? છે ને, મારાથી ખરાબ કોઈ નહીં થાય. મારા વખાણ તો કોઈ દિવસ આવા ના કર્યા. આવજો, મારે તમારી હારે. કોઈ છે ખબર? હે? જો ફોટો કેટલો મસ્ત છે. બોલો, અહીંયા બોલ. મને ખબર છે તમે શું બોલ્યા ઈ. શું બોલ્યા? ના કાઈ નથી બોલું. હું નહીં બોલું, જાઓ તમારી હારે. અરે રીસામણા કરાય કોઈ દિવસ? કરે. પોતાના પતિ સાથે રીસામણા કોઈ દિવસ નહીં. પોતાનો પતિ કોઈ દિવસ બૈડીની વખાણ ના કરે તો રીસામણા કરે. એવું છે? પેલા પુની કાકીના તો બહુ વખાણ કર્યા, મારા તો કોઈ દી વખાણ જ ના કર્યા. હું મગજ મારું. ઓકે. અરે વાહ ભાઈ વાહ, શું સાડી છે! વાહ, એક નંબર સાડી લાગે છે હો તારા ઉપર. અરે વાહ, તમને આ સાડી ગમી ગઈ? અરે એક નંબર પસંદ છે. કોની પસંદ છે? હા, જે બાજુવાળા વૈશાલી ભાભીની સાડી પહેરી તો વખાણ કર્યા, મારા કપડા પહેરું ત્યારે તો કોઈ દિવસ વખાણ નથી કરતા. વાહ સાગર વાહ, જોઈ લીધો તમારો પ્રેમ, જોઈ લીધો. બાજુવાળાની સાડી તમને કેમ યાદ રહી ગઈ? બોલો બોલો મોઢામાંથી. ના ના, ખોટીઓ ના ના, ખોટીઓ પાખલ કે ભરાણો. હે? કઈ નહીં. નથી બોલો ને, આમ ગુણ ગુણ બોલવાથી કાઈ નથી થવાનું. ના ના, મને નહોતી ખબર કે આ વૈશાલી ભાભીની સાડી છે. મને એમ કે તારી સાડી છે, મને થોડી ખબર હોય. વાહ, એટલે તમે આટલી પણ ખબર નથી રાખતા, પણ બાજુવાળા વૈશાલી ભાભીની સાડી પહેરી ત્યારે જ તમારા મનમાં વખાણ કરવાનું કેમ આવ્યું? બોલો. તું કહેતી હતી, હું થોડો કહેતો હતો. મારા તો વખાણ જ ન કરે, મારા વખાણ જ. મારા વખાણ કરવાના કીધા હતા ને, સાડી ના નહીં. તો પહેરી તો તે જ હતી ને, કોઈ બાજુવાળાએ થોડી પહેરી હતી. બાજુવાળાની પહેરી એટલે વખાણ કર્યા, બરાબર ને? તારા કરી લો વખાણ. નથી કરવા, રહેવા દો. પરાણનું પૂન અમારે નથી જોતું. મોડું થાય છે. હા હા, મારી વાત આવે એટલે તમારે જ
જ્યારે હોય ત્યારે મોડું જ થાય સાગર. હમણાં બીજાની વાત થતી હોત ને તો મોડું ના થાત નહીં. ના ના એવું થોડું હોય. મારી પત્નીની તો શું મારે વાત કરવી, એ તો એવી સારી છે, એવી સારી છે કે કેવી સારી છે, એટલે બહુ કેવી સારી છે, બહુ સારી છે. કહેવા દો ને સાગર. તે ટિફિન બનાવી નાખ્યું નહીં આજે? શું બનાવ્યું ટિફિનમાં? શું કરવા કહું? અરે કે તો ખરી, મારે જાણવું હોય ને કે મારી પત્ની મારા માટે શું શું બનાવી શકે. દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. શાક શેનું બનાવ્યું? બટેટા. બટેકું બનાવ્યું એમ ને? કેમ ના સારું લાગ્યું? ના ના બીજા કોકે બનાવ્યું હોત તો વખાણ કરે જ નહીં. અરે વાહ વાહ તે તો મારા માટે બટેટાનું શાક બનાવ્યું. ના ના એટલે આ તો લગ્ન થયા ને ત્યારે તું મને એમ કહેતી હતી કે મને તો છે ને આમ અઢળક વાનગીઓ બનાવતા આવડે. લગ્ન પછી ખબર પડી કે મારી બેટી બધી બટેકાની જ આઈટમો બનાવતા આવડે છે. શું બોલે? કઈ નહીં. એક તો તમારું સારું કરીએ એમાં પણ તમને પ્રોબ્લેમ છે નહીં સાગર? બહુ. બહુ. ના એટલે પ્રોબ્લેમ નથી, સારું લાગે મને. તું મને સારો કે મારી માટે સારું કર ને, એ મને બહુ સારું લાગે. સાગર હું છે પણ હવે શું છે? પ્રેમથી વાત કરો ને, પ્રેમથી. પત્ની છું તમારી. પ્રેમની વાતો કરવી છે. હું શું કહું છું તને, આપણે બહાર ફરવા જવું છે? હા હા ચાલો જઈએ. ખરક પદુડી, બહાર જવાની વાત આવે કે આમ કામ ધંધે લાગ ટિફિન નથી લઈ જવાનું તો લાવ ને. પણ હવે તો પણ ઉતાવળ હું છે? કોઈ વાટે ઊભું જોવા દે તો. વાટે ઊભું કોઈ? તારે હા હું કોઈ નથી. જાન બાપા જાન તું આટલી બધી ફોન લાવો તો છે એ નથી, લેતી આવજે જા. બીજાના પર ઓછું ધ્યાન રાખતા હોય તો ખુદનામાં જો પહેલા. અરે પણ તારો ધર્મ છે, પતિની એક વસ્તુનું ધ્યાન રાખ છે ને. બીજાની બાયુને જોવામાં ઓછું ધ્યાન રખાય. મારે મારી બાઈને જોવામાં ધ્યાન નથી દેતું તો બીજાની ક્યાંથી જોઉં? લાવ ને પૈસા. લાવ છું પણ ના હલ્યો ને. કેમ આમ તૈયાર થઈને કઈ બાજુ જવું છે? કઈ બાજુ જવું છે એટલે મારે એકલીએ નથી જવાનું, આપણે બેવે જવાનું. ક્યાં પણ? ઓલા ગૌરીબેન ને ત્યાં ભજન મંડળી આવે છે અને હવે આ જન્માષ્ટમી નહીં આવે નજીક, તો એવા મજાના કાનાના ભજન ગવા છે એટલે આપણે બેવ જણા જઈએ ને શાંતિથી સાંભળીએ. મારે નથી આવવું હો. એ દીકરીમાં છે ને મને મજા જ ન આવે. લ્યો, મારે નથી આવવું. તમને કોઈ દિવસ એવું ન થયું કે હાલ કંઈક ભગવાનના દર્શન કરવા જઈએ, આ મંદિરે જવાનું હોય તોય ના પાડીને ઊભા રહી, તો તમને હું એકલતા જ ગમે છે? અરે એવું નથી, હું ભગવાનમાં માનું જ છું, પણ આ દીકરામાં ભીડમાં મને જાવું ન ગમે. મારે તો છે ને ઘર બેઠા ભજન જ છે. લ્યો, ઘર બેઠા ભજન છે એ જરાક છે ને બહાર જઈને પગ મોકળો કરો, જરાક મંદિરે જાઓ, બે માણાને ઓળખતા થાવ. અને આ ગૌરીબેનને ત્યાં એણે કીધું જ છે કે બેવ જણા આવજો, એણે તો બધાએ ન કીધું, પણ મને કે તમે બે તો આવજો જ. હાલો આપણે જઈએ. બધાને કીધું છોકરાને ને વહુને લઈ જા, મારે નથી આવવું. ત્યાં છે ને કોઈને લગ્ન નથી, ભજન મંડળી બેહાડી છે, બહુ તો પ્રસાદ દેહે છેલ્લે, એટલે બધાને લઈને નથી જવું, આપણે બે જ હારા લાગીએ ત્યાં જઈએ તો. મારે નથી આવવું ભાઈ, એ બધું સોય. ખાવાનું તૈયાર છે અત્યારે તો, હવે મને ભૂખ લાગી છે. આપણે બે જવાનું હતું એટલે મેં કાંઈ કરાવડાવ્યું નહીં ને મેં કાંઈ કર્યું નહીં. મેં કીધું આપણે બંને જણા જશું, અને આજે કોઈ છોકરા વહુ આપણી ભેગા નથી તો મેં કીધું થોડોક નાસ્તો બહારથી કરતા આવશું, તો એટલે મેં બપોરે ચારે કાંઈ ન ખાધું આજે. હું તને ખબર છે ને બહારની કોઈ વસ્તુ નથી ખાતો, ને બહાર ત્યાં આવા દિંડક હોય ને ત્યાં હું જાતો નથી. તમે ત્યાં કહેતા હતા કે મને બહારનું બીજું કાંઈ ન ભાવે, સેન્ડવિચ ભાવે, તો આજે મેં નક્કી કરેલું કે આપણે બેવ માણા એક એક સેન્ડવિચ ખાશું અને મજાની ચા પીશું એની હારે. એ સેન્ડવિચ ને સારું થઈને મારા દીકરી મને છે આવું. મેં તને કીધું ને ત્યાં શું હોય, કાંઈ બોલે સમજાય નહીં, ને એટલો ઢળીંગ ઓલા તબલાનો અવાજ આવતો હોય ને બધા વાહ વાહ કરે જાય. કાંઈ નહીં, એ બાયું મજાના ભજન ગાતી હોય કાનાના, અને કેવી બધી અમુક તો જુવાનડી હોય ને થોડીક એ નાચતી હોય, કેવી મજા આવે તમને કાંઈ ખબર છે? ત્યાં હું નાચ જોવા જવાનું મારે. લ્યો, એ નાચ એટલે કેવો નાચ! આ બહેનોને જે ભજન ગવાતા હોય ને એમાં ઓલું મંજીરા ને કરતાલ ને લઈને એ લોકો ડાન્સ કરે, નાચે.
એને કહેવાય એવો તમે જે માનો છો ને એ નાચની વાત નથી કરતી. હા પણ ઈ નાચમાં આમ બગાડતા હોય બોલું સાયલું કઈ સંભળાય નહીં એમાં હું સાંભળવા લાવું કથા. આમ તો હોઠ ફફડે તો સંભળાઈ જાય છે અને તમને ભજન ન સંભળાય? ખોટા બાના કાઢો છો નહીં આવવાના. નથી જાવું તો નથી જાવું તો બોલો નાના વહુને કહું હારી આવે. ના હો, તમારા સિવાય મારે કોઈની હારે નથી જાવ. નાના વહુ આવે ઈ બધું એટલે એ પછી ત્યાંથી છટકી જાય. આવવું જ પડશે. હા, આવવું જ પડશે અને આવવાનું જ છે, સેન્ડવિચ ખાવી જ પડશે. ખાવી જ પડશે. તો આ ઓલા આમે છે ને, સાંભળો, આમે છે ને આજે આ લોકો એવું વિચારતા હતા રાતે કંઈક પીઝા ને એવું ન હોય એ બધું બહારથી મગાવવાના છે. તમને ને મને પીઝો ને ફીઝો ને કાંઈ ભાવે છે? કોઈ દી ખાધું છે આપણે? તો આપણા બેવ માટે આપણે ખીચડીને શાક કરીએ એના કરતાં તમને સેન્ડવિચ ભાવે તો આપણે બેવ સેન્ડવિચ ખાતા આવશું. આ વહુ એમ કહે અમારી વાવમાં આ ડોહાય રવેડા ચડી ગયા બહાર ખાવા. કેમ એને તમે કહેવાના છો? અને કા જ્યાં આપણે ખાવાની છે ત્યાં એ લોકો આવવાના છે? કોક એ- ભાળી જાય કીધું હું. ઠીક, એટલે જે ભાળી જાય એને યાદ ધંધો હોય કે આપણી વહુને કહેવા આવે. હવે રહેવા દો, એને કોઈ કહે ને તો હું જવાબ આપી દઈશ. તમે તમારે તૈયાર થાવ એવું હોય તો હું ચા મૂકી દઉં. ચા પીને આપણે જઈએ અને પછી આપણે સેન્ડવિચ ખાઈને આવશું, હો ને? હા બસ. સ્વીટી, બોલો બા. તને ખબર જ છે ને હું અહીંયા શું કામ આવી છું? 2-3 વાત કરવા આવી છું. સૌથી પહેલાં આજે તારા સસરાને મગજ ખાવા છે, હો. એટલે મગ બનાવજે, બીજું કોઈ શાક બનાવતી નહીં. અને આ કોબી, ટિંડોરા, ગાજરનો સંભાર બનાવજે. આનું શાક નથી બનાવવાનું. એનું શાક થોડુંક તો બનાવવું જ પડશે. કાં? દેવેનને ઈ જ ભાવે છે. હા, સારું. ઘરમાં જેટલા મોઢા એટલા સ્વાદ. દેવેનને મગ નથી ભાવતા, તારા સસરાને કોબી નથી ભાવતી, એટલે અહીંયા શું હોટલ છે આ? જો બા, મારે જ બનાવવું છે, મને કાંઈ એમાં તકલીફ નથી, તો તમને શું તકલીફ છે? તને ક્યાંથી તકલીફ હોય? તેલ મસાલા એ તો બધું મારે ત્યાંથી આવે છે ને, મારે લાવવું પડે જ ને. એટલે બધા એના જુદા જુદા તેલ મસાલા એટલે કેટલા વપરાય તું વિચાર તો કર. એક તો આપણા માથે આટલું દેણું છે અને એમાં તમે લોકો જરાય કરકસર કરતા નથી. હરી ફરીને ઈ વાત તો આવી જ છે કા? દેણું છે માથામાં છે ને રોજ હથોડા પડે છે. એમ થાય કે હમણાં કોઈનો ફોન આવશે ને કાં અહીંયા કોઈક આવીને ઊભું રહેશે તો હું જવાબ શું દઈશ? આ તું ગઈ હતી તાર બાપાને ત્યાં, લાવી તું કંઈ? એટલે કેમ તમે કઈ રીતની આ વાત કરો? ત્યાં ગઈ હતી ને લાવી એટલે હું લાવવાનું? પૈસા બીજું ત્યાંથી તો તું કાંઈ કોબીન ગાજર લાવવાની નહોતી. ઈ લાવી શકે તું, પૈસા ના આવી શકે બા. તો આપણે જરૂર પૈસાની છે. લેણિયાત આવશે ને એ એમ નહીં કહે કે કોબીન ગાજર આપો, એ એમ જ કહેશે કે મારા 50,000 આપો, મારા લાખ રૂપિયા આપો, મારા 2 લાખ આપો. ઈ આવશે ને ત્યારે અમને નહીં પૂછે કે પૈસા આપો. તમને કેટલી વખત સમજાવ્યું બા, અને કેટલી વાર સમજાવવાનું કે મારા બાપા છે ને હવે કઈ એની ઉંમર થઈ છે અને એને ત્યાં રડવા વાળું હવે કોઈ નથી, તો પછી પૈસા કઈ કાઢી કાઢી નહીં 2 લાખ જેવી રકમ કઈ તમને થોડી આપે? તારા બાપા બહુ હોશિયાર છે, કદાચ એ તને ખબર નથી. એ ગામમાં છે ને 40 વીઘા તો જમીન છે એની દેહમાં. તમને બધી ખબર છે નહીં? તો આપણે સંબંધ કર્યો ત્યારે એણે જ મોટી મોટી વાતો કરી હતી. એને અમારે તો ભગવાનની દયા છે, 40 વીઘા જમીન છે, 4 ખોરડા છે, 2 ગાડીઓ છે, 1 ટ્રેક્ટર છે, 1 બળદગાડું છે. ઓહો, મને તો એમ થયું કે હા હું કોની દીકરી લઈને આવીશ. એટલે ઈ જોઈને જ તમે લાવ્યા ને મને? ના, ના. સ્વભાવ જો, એનું વર્તન જો, અને એક કઈ કાંઈ ન જોયું? ના ના, તારામાં બધું જોયું કે એને આવ નાનકડી છે ને એટલે એને કપડાય બહુ લાંબા નહીં જોઈએ, એટલે મારે એટલો ખર્ચો ઓછો. બોલ, એવું બધું સમજીને લાવી હતી તને. બા કપડાં તો તોય જેટલા ના આવતા એટલાના જ આવે. કેવી વાતો છે! હવે મને છે ને શાક ને એવું બનાવવા દો. હવે મને છે ને હા કંઈક જમવાનું બનાવવા દો, અને હા 2000 રૂપિયા આપો. એ તાર પપ્પાને કહેવાનું લે કે 2000ની પાછળ 3 મીંડા લગાવીને એટલા આપો, એમ કહેવાનું હોય. અહીંયા આપણે દેણું છે કે આપણે કેવી રીતે આપવાના અને કેવી રીતે કરવાના. માંડનું ઘર ચલાવવું છે બધું લાવીને. 2000 રૂપિયાનું આ તેલ ને બધું પૂરું થઈ ગયું ને, ઘરનો સામાન જ લાવવા માટે કહું છું. હો ને? એટલે જ કહું છું આ 2 શાક ને
બધું આને આ ભાવે ને ઓલાને ઓલું ભાવે ને પેલાને પેલું ભાવે ને બધાયનું ન બનાવાય. એક બનાવીએ ને એમાં બધાય ખાઈ લેવાનું હોય. એટલે બધા રાડું દેકારા કરે, પછી ઓલો કે મારે નથી ખાવું ને આ કે આને નથી ખાવું ને, તો તમે એ બધાને જવાબ દઈ દો. એટલે હું એક જ શાક બનાવું. હું દઈ દઈશ કે છે ને તમારામાં કમાઈને દેણા ભરવાની તેવડ હોય ને તો ખાવામાં સ્વાદ કરો, બાકી તો જે બનશે ને એ ખાવું પડશે. અને એમાંય તે ઓછામાં ઓછું તેલ ને વધારેમાં વધારે રસો, એટલે દાળે ન કરવી પડે. તું સમજે નહીં કરકસર કોને કેટલા કહેવાય. કંજૂસ થઈ ગયા તમે. આ કરકસર નથી, આ કંજૂસાઈ કહેવાય. ખાવા પીવામાં કોઈ માણસ આવું કરે? કંજુસાઈ હોત ને તો આજે 2 લાખનું દેણું ન થઈ ગયું હોત મારા માથે. એ તો થઈ ગયું છે એટલે. બાકી તમે હોત ને તો તમે થાવા દો એમ નથી. આ ભૂલ દેવેનની છે. બહુ સારું હો. હું જેમ કહું ને એમ કરવાનું. મારી સામે બહુ લવારા કરવાના જ નહીં. અને જો તું ન જવાની હોય ને તારા બાપા પાસે તો કાં હું આટો મારી આવીશ ને કાં હું ફોન કરીશ. એમ જ કરજો ને, એટલે તમને જવાબ મળે. કેમ કે મારા પપ્પા પાસે તો પૈસા જ નથી. ના પૈસા જ નથી તો બધા ગયા ક્યાં? જે લગ્ન પહેલાં કીધું તું કે મારી પાસે આ છે આ છે આ છે આ છે, તો એ બધું ગયું ક્યાં? એની જમા પૂંજી છે ઈ. અને એને જ્યારે જરૂર પડે ને ત્યારે એમને કામ માટે છે ઈ. આપણા માટે નથી હો ને. હા તો દરિયામાંથી એક લોટો ઓછો થાય ને તો દરિયાને કાંઈ ખોટ ન પડી જાય. આ તારા પપ્પા પાસે આટલું બધું છે ને એમાં કંઈક 2-2.5 લાખ આપણને દે ને તો એમાં એને કાંઈ ખૂટી નહીં જાય. મારા પપ્પા દરિયો નથી ને, હે ઈ નાની અમથી નદી છે. ના એને દરિયો કહેવાય. તારા પપ્પા માણસાઈમાં દરિયો કહેવાય. એટલે જ તમે લોકો લેવાનું કરો છો. જો જરૂર પડે તો લેવું પડે ને. અત્યારે આપણી પાસે હોત અને તારા પપ્પાને જરૂર પડી હોત તો આપણે ન આપત? હું તો આપત. તું કદાચ ના પાડે કે તારા સસરા ના પાડે પણ હું ના ન પાડત. બા હું હવે શાક બનાવું, તમે બેસો ને. બનાવવું જ પડશે. અને હારવાર છે ને માથું દુખી ગયું તારે યારે માથાકૂટ કરી કરીને. ચા એ બનાવ. દૂધ નહીં વપરાય એમાં બહુ? ના ના ન જ વપરાય ને. દૂધ તો શરીર માટે આમે સારું. તું તાર મારી ચા બનાવ ને, એ કરકસરમાં જ આવે. હા, ક્યાં જાવું તારે? બાપા અરે પણ શું થયું? પગની પાની છે ને, જો આ છે ને કોને ખબર બહુ દુખે છે, હલાતું જ નથી. હું માંડ માંડ બહાર આવી, તમે ક્યાંય દેખાતા નહોતા. 2 બૂમ પાડી તમને, પણ તમારે કાનમાં શું હોય રામ જાણે. અરે પણ એવું તો શું કામ કરતી હતી કે પગની પાનીઓ દુખવા લાગી? મને શું ખબર હવે. ચાલતાય ન આવડતું, ઢાંગા જેવડી થઈને તો પણ. સાગર, આ પગની પાની દુખે એમાં મારો શું વાંક? આ કાલ થોડીક થોડીક દુખતી હતી તો મને એમ હતું કે આ દાદર ચડ ઉતર કર્યો છે અગાસીમાં એટલે ઘડીક વાર દુખશે, પણ પછી આજે તો દુખાવો બહુ વધી ગયો. પાછું હળવાણ પગે ચાલવાનો તો બહુ બધો ઢઢો છે. જ્યાં જુઓ ત્યાં ચંપલા પહેર્યા વગર થોડું જવું છે. આ તો કંઈક વાગ્યું હશે, કાકરી બાકરી ખૂચી ગઈ હશે અંદર. જોયું તે? ના, પેલા જોઈ લેવાય પછી કહેવાય. પણ હું શું કહું, આપણે ડોક્ટર પાસે જઈએ તો? હવે આવા દુખાવામાં કે ડોક્ટર પાસે જવાનું હોય? તમને આ દુખાવો નોર્મલ લાગે તે છે? નોર્મલ જ કહેવાય ને. થોડુંક આરામ કરીશ, ગરમ પાણીમાં પગ નાખીને શેક કરીશ ને એટલે બધુંય સારું થઈ જશે. ના થાય. એવી રીતે મારે ઘરે કાંઈ કરવું નથી બાપા. મને છે ને બીક લાગે. મને કાંઈ નહીં. તે તો ડોક્ટર પાસે જઈશ ને તો ડોક્ટર પણ આ જ સલાહ આપશે. કેવા પતિ છો તમે? આ પત્નીની પાની દુખે છે, અહીંયા વાતું કરવાની બદલે છે ને ઉચકીને ડોક્ટર પાસે પોગાડી દેવી જોઈએ અત્યારે. અરે કે ફ્રેક્ચર નથી થયું, પગ તૂટી નથી ગયો કે મારે તાત્કાલિક તને આમ દવાખાને લઈ જવી પડે? દુખાવો સહન ના થતો હોય, આ પાની કેવી તમને દુખે ને ત્યારે ખબર પડશે. અરે પણ દુખાવાનું સોલ્યુશન તો હું આપું છું ને. કહું તો છું ને કે ડોક્ટર શું કહેશે તને આમ જ કહેશે. તમે ડોક્ટર છો? અરે મને અનુભવ છે. ડોક્ટર છે ને શું કહેશે કે તમારે છે ને ગરમ પાણીમાં 5 મિનિટ પગ રાખવાનો, પછી ઠંડા પાણીમાં પગ રાખવાનો, પછી પાછો ગરમ પાણીમાં પગ રાખવાનો. બસ આવું જ કરવાનું એટલે એકદમ સારું થઈ જશે. દુખાવાનો પરસેવો વળી ગયો પણ નહીં. તમારી ચામડી અને મારી ચામડી અલગ અલગ હોય, ખબર પડે કે નહીં? તો એક કામ કરીએ, બધાની તાસીર સરખી ન હોય. મને ગરમ પાણી નહીં પણ ઠંડા પાણીથી મટતું હોય તમને શું ખબર? એટલે તો બે કીધું ને તને, ઘડીક ગરમ માં ઘડીક ઠંડા. સાગર, લઈ જાવ ને યાર. ઇન્જેક્શન મારી દેશે હમણાં ડોક્ટર. મરાવું છે ના ના, તો પણ શાંતિથી ઊભી રહે ને. હું ડોક્ટરને કહીશ ને કે ઈ દવા આપી દે. એવું ના ચાલે, ત્યાં ઓપ્શન ના હોય. ડોક્ટર કહે ને એ જ કરવું પડે. લઈ જાવ ને. ના ભાઈ ના, બહુ દુખે છે આમ જુઓ કીધું તમે. ને તને હું નાના છોકરા જેવું કરાજ 5 મહિના. આ તારા કરતા તો નાનું છોકરું સારું, એ આવું ના કરે. પછી આવું ન હોય.
જો મારી મમ્મીને ખબર પડશે ને કે એની દીકરીને પગ દુખતો તો ને જમાઈ એને દવાખાને ના લઈ ગઈ તો વિચાર કરો કે તમારી કઈ વેલ્યુ નહીં રહે. અરે પગ કઈ તૂટી કપાઈ નથી ગયો, વાતું તો જો કરસ તું. એટલે કપાઈ ગયો હોત તોય તમે મને ડોક્ટર આગળ તો નો જ લઈ જાય. તો લઈ જ જાવી પડે કેવા ને. માણસ છો તમે સાગર. બસ હા, ખૂબ માણસને દુખાવો થતો હોય ને પગમાં તો આટલી બધી મગજમારી ન કરવાની હોય. એમ કહેવાય કે બકા તને દુખે છે ને, હાલ તું હું તને લઈ જાઉં દવાખાને. એ બકુડી સાની મુની બેસ અને ઊભા કરતા શાંતિથી આરામ કર ને તો બધું સારું થઈ જશે. સાગર લઈ જાઓ ને. ખબર નહીં મારા કયા વ્રતમાં ભૂલ થઈ હશે. તમે ભટકાણા મને. મને એવું જ થાય છે કે મેં જો કોઈક વ્રત કરી નાખ્યા હોત ને તો મારે આદિ નો જોવો પડ્યો હોત. બહુ દુખે છે. આમ જો અડો પગ અડો તમે ખાલી તમને આમ કરો ને તોય ખબર પડશે. દરવાજાએ તે તમારી જેમ લોહી પીધું છે. લઈ જાઓ ને દવાખાને. બહુ દુખે છે સાગર. સિરિયસલી કહું છું યાર. બધી વાતમાં હું મસ્તી કરો. મસ્તી કરું છું? તને હું અહીં મસ્તી કરતો ઊભો લાગુ છું? હે, જે કહું છું એ સાચું કહું છું. હવે છે ને મારે થાય છે ઓફિસે જવામાં મોડું, મારે જવું પડે એવું છે. તને એવું બહુ વધારે પડતું લાગે ને તો જાતે દવાખાને જઈ આવજે. સાગર સાગર કેવો માણસ છે આ તો. આમ તો બહાર નથી લઈ જતા. એ આટું તો પગ દુખવાનું નાટક કર્યું તોય નો લઈ ગયા. આ દરવાજા એની જેવા છે એના ઘરના. મમ્મી દેખાતું નથી હું માળા કરું છું. જ્યારે હું માળા કરતી હોય ને ત્યારે અડધેથી ટોકવાની નહીં, આ મારે પાછું કરવું પડશે. સોરી. સોરી વાળા પણ ખબર છે આજ વર્ષોથી કે બા માળા કરતા હોય ને ત્યારે કોઈ એને બોલાવવાની નહીં. શું છે હવે બોલો. મારે છે ને આ તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. તે 5 માળા સુધી તું રોકાઈ નહીં, ભૂલી જાય. ના ના મમ્મી એવું નથી, પણ પછી સમય જતાં પહેલાં વાત કરી લઉં તો સારું એમ. હા બોલો હવે ઝટ બોલો, મારે તમે- મોડું થાય છે. તમે આ પૈસા મંગાવો છો, તમને એવું નથી લાગતું કે હું ખોટું કરું છું? મારી ઉંમર જોઈને તને એવું નથી લાગતું કે તું ખોટું કરે છે મને શિખામણ દઈને? કેમ? શિખામણ સાચી જ દે છે. હા, મારા બાપાને ત્યાંથી પૈસા મંગાવા છે. હે ભાભી, એમને તો એમ છે કે મારા બાપાને ત્યાં પૈસાના ઝાડવા ઉગ્યા છે. તું બોલ મને પૂછું ને. કેમ નો બોલું? હે, હા, દર વખતે એની કટકટ હોય અને તમારા દીકરાને કહીએ તેનું તમારે એમ કઈ હાલતું નથી. હા મમ્મી, આવી રીતે સ્વીટીના પપ્પાના ઘરેથી પૈસા મંગાવવાની શું જરૂર છે? સાંભળો બેઉ જણિયું સાંભળો, હજી તમે બેઉ નાન્યું છો. એ લગ્ન તમારા કરાવ્યા છે અમારા દીકરા વારે, પણ સાથે સાથે બે પરિવારના સંબંધ થયા છે. તો જરૂર પડે તો માગીએ ખરા. અને એમાં શું થઈ ગયું? માગીએ તો પછી આપણે કંઈ થોડા લઈ લેવાના છીએ. વખત આવે એને દઈ જ દેવાના છે. ગઈ વખતે 50,000 લીધા હતા. આ દેવે ને હે હજી ઉધી 50,000 માંથી 25,000 ય નથી દીધા. તો ઈ પહેલા પૂરા કરો ને, પછી આપણે 2 લાખની વ્યવસ્થા કરીએ. હવે સાંભળ, એ 50,000 તકલીફ પડી ત્યારે લીધા હતા. હવે એને દેવા હારું પાછા બીજેથી 50,000 લેવાના. એની પાસે થશે એટલે એ એને આપી દેશે. પણ ક્યારે 5 મહિના થઈ ગયા છે. 5 જ મહિના થયા, 5 વર્ષ નથી થયા. દઈ દેશે. એની પાસે આવે તો એને તો કાંઈ કબાટમાં કે બેંકમાં તો મૂકવા નથી, તો આપી દેશે. 5 મહિનામાં 50 નો દીધા. હે તો આ 2 લાખ તો 2 વર્ષ થાય ને તોય નહીં દે આ લોકો. એટલે તમે આમ એવું ગણિત કરો કે 50,000 5 મહિના, 2 લાખ 2 વર્ષ. આવું કેવું ગણિત તમારું? જો બા, મારે છે ને તમારી સાથે આ વિશે લપ નથી કરવી. તો હું કામ અહીંયા પધાર્યા? મને મારી માળા કરવા દેવી જોઈએ ને? નહીં, પણ તમારા મગજમાં એ વાત છે તો કે પૈસા મંગાવા એમ કેમ નથી થાતું? પણ કે આપણે વ્યાજે લઈ લઈએ એમ. અત્યારે હું મારા ભગવાનની સેવા કરતી હતી તો એમાં તમારે આવીને અહીંયા આ ડખા કરવાની જરૂર શું હતી? મમ્મી, અમે લોકો ડખા નથી કરતા. અમે તો તમને ખાલી કહીએ છીએ. તો બપોર વસાણ ન કહેવાય? અત્યારે જ પૂજાના ટાઈમે તમને બેવ જણિયોને આ વિષય મળ્યો. અત્યારે તમે બેઠા હતા ને તો થયું કે શાંતિથી વાત કરીએ એમ તમારી સાથે. મને તો કોઈ વિષય નથી મળ્યો. આ હું રસોડામાં કામ કરતી હતી ને સાંભળી ગઈ કે ભાભી તમને સલાહ આપે છે. મેં કીધું ચાલો બે થઈને સમજાવીએ તો તમને કંઈક સમજમાં આવશે.
જો હા મમ્મી વેવાય કાંઈ નથી બોલતા તો તમારે કોઈએ બોલવાની કાંઈ જરૂર છે પણ એ તો ના બોલે પણ આપણે તો સમજવું જોવે ને મમ્મી એટલે આવી રીતે સ્વીટીના પપ્પાના ઘરેથી પૈસા મંગાવીએ તો વિચાર કરો ને કે સગાવાલા આડોશી પાડોશીને ખબર પડે તો કેવું લાગે અને એ પહેલાં પણ પૈસા લીધેલા છે એમ હા તો સાંભળો બેઉ જણ્યું સાંભળો કોઈ બોલતું નહીં હું એમ કહું છું કે હાલો અત્યારે આપણને તકલીફ પડી છે ને આપણે પૈસા માગીએ છીએ કાલ સવારે આપણે એકદમ સારું થઈ જાય અને એને જરૂર પડે તો એ માગે તો એને ના પાડું ના ના સ્વીટી અમારી ના પાડતી હતી કે વેવાઈ પાસેથી પૈસા ન લેવાય એટલે દેતા જ નહીં જો ભાઈ આ તો માણસાઈની વાત હોય આમાં પૈસા ટકા તો ઠીક છે બાકી જો એકબીજાને જરૂર પડે ને બેટા તો એ તો દેવાય પડે ના એમાં ક્યાં ખોટું પાડે શું છે બા? એમ નહીં તમે એમ કહો માણસાઈની વાત હોય એકવાર માંગ્યા ટાઈમે દઈ દીધા ને એને માણસાઈ કહેવાય હા તમે માંગ્યા કરો પૈસા આપો જ નહીં તો એને માણસાઈ ન કહેવાય અને હા આ પૈસા આપી દીધા હોય અને માગીએ ને તો પણ વેલિડ કહેવાય હા તો મારી વાત સાંભળો એ કોઈ દિવસે ને માણા ખોટો નથી હોતો એ તો સાચો જ હોય છે એની દાનત એ સાચી જ હોય છે કે મારે આવશે ને એટલે હું દઈ દઈશ પણ સંજોગો જેવા બને કે બિચારો ન આપી શકે તો એના લીધે કંઈ સંબંધ ન બગાડવાના હોય એક વાત કહું બા તમને આ ગયા મહિને દેવેને 20,000 રૂપિયા આવ્યા હતા હાલો 20 નો આપે તો કાંઈ નહીં 20 માંથી 10 તો એને મન થવું જોઈએ કે ત્યાં જઈને દે એમ. પણ 20ની જરૂર હશે એટલે નહીં આપ્યા હોય બાપ હજી કહું છું કે થોડુંક વિચારી લો ને આવી રીતે હા સગાવાલામાં અને એ પણ વેવાય વેલામાં આવી રીતે પૈસા લેવાને મને તો યોગ્ય નથી લાગતું એ ગામમાંથી પૈસા લીધા હોય ને વેવાઈને ખબર પડે ને તોય મારે એનો ઠપકો સાંભળવો પડે કે અરે અમારી પાસે હતા ને હું કામ તમે ગામમાંથી લીધા એટલે હું તો પહેલાં વેવાઈ વેલાને કહું ને એની પાસે ન હોય તો પછી ગામમાં ગોતવા જાઉં ને ભાભી રહેવા દો હા છે ને અહીંયા કોઈ ફાયદો નથી એના મનથી સમજે ને જાઓ 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 માળા જાઓ કરવા દ્યો. મારી માળા કરવા દો જાઓ જા અહીંયાથી એ બા કાંઈ નહીં જાતો